નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। શિનોર તાલુકામાં હોળી અને ધૂળેટીના પર્વને લઈને 13 અને 14 માર્ચના રોજ વડોદરા નજીકથી પસાર થતી નદીઓ, કૃત્રિમ તળાવો, નહેર, જળાશયોમાં નાહવા અને અન્ય કામે જવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। તમામ જળાશયોમાં નહીં જવા વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા હોળી ધૂળેટીના 2 દિવસ નદી અને તળાવો સહિત નાહવા માટેના સ્થળ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં દિવેર મઢી નદી, નારેશ્વર માલસર, શિનોર પોયચા બ્રિજ, ચાણોદ સહિત નદીઓમાં નાહવા જવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। સિંધરોડ, ફાજલપુર તેમજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુર અને શિનોર તાલુકાના દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદી કરજણ તાલુકાના નારેશ્વરમાં નાહવા માટે વડોદરા શહેર સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે, જેના પગલે વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા હોળી અને ધૂળેટીના 2 દિવસ માટે નદી અને તળાવો સહિત નાહવા માટેના સ્થળો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। શિનોર પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, સાદલી।